હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડેઇલી કરંટ અફેર્સ ઇન 1 મિનિટ. કેન્દ્રીય મંત્રીમંડળે દેશભરના 234 નવા શહેરમાં 730 ખાનગી એફએમ ચેનલની હરાજી કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી. ગુજરાતના શહેરોની અંદર પણ 3 ખાનગી એફએમ રેડિયોની સ્થાપના કરવામાં આવશે. ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં ઇન્ડિયા એક્સપો માર્ટ ખાતે 10મા ઇન્ટરનેશનલ ફાર્માસ્યુટિકલ એક્ઝિબિશન આઈફેક્સનું ઉદઘાટન કરવામાં આવ્યું. બિહારમાં ગુરુ પદ્મ સંભવના વારસા પર 2 દિવસીય આંતરરાષ્ટ્રીય સંમેલન રાજગીરના નવા નાલંદા મહાવિહારમાં શરૂ કરવામાં આવ્યું છે. કતરના સત્તાવાળાઓએ દોહા સ્થિત ભારતીય દૂતાવાસને ગુરુ ગ્રંથ સાહેબની 2 સ્વરૂપ સોંપી. આ દસ્તાવેજો ભારતીય નાગરિક પાસેથી પરવાનગી વગર ધાર્મિક સંસ્થાન ચલાવવા સંબંધિત કેસમાં લેવામાં આવ્યા હતા. ફતેમે મોજેરાનીને ઈરાનમાં પ્રથમ મહિલા સરકારના પ્રવક્તા તરીકે નિયુક્ત કરવામાં આવે છે. ઉત્તર રેલવે ઉત્તર પ્રદેશના 8 રેલવે સ્ટેશનોને નવા નામ આપ્યા છે. કાસિમપુર હોલ્ટ હવે જેસ સિટી તરીકે ઓળખાશે અને જેસને ગુરુ ગોરખનાથ ધામનું નામ આપવામાં આવશે. ભારતીય પોલીસ સેવાના વરિષ્ઠ અધિકારી બી શ્રીનિવાસનને એનએસજીના ડાયરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવે છે. આ ડેઇલી કરંટ અફેર્સ માટે સબસ્ક્રાઇબ જરૂર